નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. વર્ષ 2023એ વિદાય લીધી. ગઈ રાત્રે નવા વર્ષના વધામણા કરવા ગાંધીનગર માંગ વિવિધ જગ્યાએ ડીજે અને ડાન્સ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર 21 ગ્રાન્ડ વિનાયક હોટેલ અને સરગાસણ સ્થિત આવેલ ધી બ્લેક બર્ડ કેફે માં પણ ડાન્સ વિથ ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા હૈયાઓએ પૂરા જોરશોરથી 2023ને વિદાય આપી અને વર્ષ 2024ને વેલકમ કર્યું હતું. ચારે તરફ ધૂમ અને મસ્તી સાથે શાંત વાતાવરણમાં નવ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરે આગવી ઓળખ ઊભી કરવા અને સૂર્ય નમસ્કારના ફાયદા જન જન સુધી પહોંચે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નવવર્ષના પ્રથમ દિવસે રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં યોજાયેલા સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં પુનિત વન ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, કંથારપુર વડ ખાતે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયા, દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, વિધાનસભા સંકુલ ખાતે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, આઈઆઈટી પાલજ ખાતે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર અને ઘ4 સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કેયુર જેઠવા, દાંડી કુટીર ખાતે જીએમસીના પીઆરઓ યાજ્ઞિકભાઈ ઠેસિયા ઉપસ્થિત રહ્યા હતા. તમામ સ્થળોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં નગરજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમના અંતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.